ગીર સોમનાથ જિલ્લાના 7 પુલો પર ભારે વાહનની અવરજવર બંધ કરવામાં આવી। 7 નબળા પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। તંત્ર દ્વારા 45 થી વધુ પુલની તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો। સલામતીના ભાગરૂપે નબળા પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે। નબળા પુલોની તપાસ બાદ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ। છાપરી ગામે જોખમી પુલનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। NHAI, GMB સહિતના વિભાગોને નબળા પુલ રિપેર કરવા તાકીદ કરવામાં આવી છે। संवाददाता महेश टोडिया फोन लाइन पर जोड़ाई गया है। महेश, शू विगत? जी संजीवनी, खास કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં 7 નબળા પુલો પર ભારે વાહનો માટે અવરજવર માટે પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। ત્યારે 45 થી વધુ પુલોની તપાસ બાદ સલામતી માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને સમારકામની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે વેરાવળના સાપરી ગામે જોખમી પુલ છે તેમનું કામ છે તે યુદ્ધના ધોરણે છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે અધિકારીઓ છે તેમને પણ સૂચના આપવામાં આવી છે અને જે જર્જરિત પુલો છે તેમનું રિપેરિંગ કામ કરવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।